એ રામ રામ આ મિમાનતા મોળો 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 આવે જવા રેડી રેડી સીતારામ સીતારામ હા મારી આંગળી તા શું મારી આંગળી તા શું મશીન માં આવી ગઈ હતી સીતારામ રામ રામ તો મિત્ર મારી માં છે ને ભાગવાનો સા પીવડાવે કે હાલો જટ હવે સા પીને ભાગવા માંડો મામણ દેવો રામ રામ દૈરન કી દૈરો બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો આજ પણ ઉઠવા મોડો થયો કે હાઈ સાંજની ધબધબાટી બોલાવી લગભગ અમે 2 વાગ્યા સુધી પાછા 2:30 વાગે સુતા કે નાસી આવ્યા સુતા ત્યાં વાર લાગે ગઈ એટલે 3 વાગે નીંદ સુતા અટાણે છે ને મિત્રો 7:30 થઈ ગયા ઉઠવા. મેં રણજીત નથી ઉઠ્યો રણજીત ઉઠીએ ને હું છે ને હું કાર ન્યુ અહીં ડોકા તાણે હે નેઝમાં કરે કરીને ડોકા તાણે કે કંઈ કોઈ ઈચ્છા નહીં કંઈ કોઈ ઈચ્છા નહીં. જો ઊભી થઈ ગઈ ને આ થોડું માખીઓ ક્યાં આવ્યો એવી ભીહરી છે ને ઘુમરા લે. તો મિત્રો હાલો પહેલાં છે ને આપણી લાઇટ વહી જાય એ પહેલાં છે ને આપણે બધી પાણીની સગવડ કરી લઈએ કે છે ને પાછી લાઇટ વહી જાય એટલે એ ભેરું નથી થતું પાણી હિસવા પડે પાછા એટલે છે ને લાઇટ ટાંકામાં નરડી બરડી ચડાવી દઈએ પછી ઢોરનું કરવા ભરી ગયું. મિત્રો તો સાપ લઈને ગલુડિયો આવી ઘેર એ જ હતું કા કુતરી વાંસે પકડા લેવા છે. કુંડી ભરાઈ જાય કુંડી 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 હાલો ભાગવા માંડો. તો મિત્રો ફાઇનલ આપણે ઢોરનું કામ પતાવે નાખ્યું. પાણી બાણી અડધા કરી લીધા નીંદ બીણ નાખી લીધી ફેરવે નાખ્યા અને આખો વાલીમાં વારવાનું કામ ચાલુ છે. વાલીમાં વાહિંદા નાખી દઈતા આખો લીલું ફરી મારે હવે એને બધા હો કામી વર્ગે ગયા પછી હાલો બધા પાછું જવાનું છે વિવાહ કરવા એટલે ફટાફટ કામી વર્ગે ગયા. તો હાલો આપણે એને પેટ પૂજા કરી લઈએ પછી કંઈક નવીન કામ કરીએ. આ બધા એ ત્યાર નથી તમે હે કે લુકડા તાર બાપા ને કાઢ દઈ ટીકીડ્યું નવે નવ્યું કોરે કટ જોડું છે. આ બપોર બાવો જો તાર મામો આવી જો બાવો ફોન ઢોવે એને કામ કર પડે હોય ને એને કઈ પડે એ કઈ પડે हमारे તો મિત્રો ફાઇનલ અમે થઈ ગયા ત્યાર બધા વિવાહમાં જવા માટે અને બધા હાલવા માંડ્યા હાલે ને બધાને જવાનું છે કે હે ને મોટરસાઇકલ લઈને કોઈ વિયા કાં મૂકે છે કાં વિવાહ મૂકે છે. હા હું ચાલે ને જાણ તો એ તો શુભલો હે અહીં રહી. તો મિત્રો ફાઇનલ અમે હેના બધા તૈયાર થઈને નીકળે કે અડધામાં બધા હાલે ને જાય ને અડધા અમે ગાડીમાં જાય કે થોડી સારું થતું. તો આ ભાઈ હે ને સાંજેમાં બગડાટી બોલાવી દીધી ને મોટી એટલે હે ને થોડીક મોરપ જેવું થઈ ગયું હતું તાવ જેવું થઈ ગયું હતું દવા બવા પીધી
ના ના એમને રેડી થઈ ગયું માલદેભાઈ ટીંબા હતા પાછળ બેઠા છે શું કહે તારે કઈ કહેવાનું થાય લે હા પૂરો રામ રામ એ રામ રામ આ મહેમાન તા મોળો 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 મજામાં અરે મોજ 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 શું બધા મજામાં બાપા રામ 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 આ રેવા લે ને હરકી રામ રામ રેવા તી લીધી નો દેવા આવે ગો દેવા રેડી રેડી દેવાનું ઠીક તો ઠીક દેવો મોટા પાડે સીતારામ સીતારામ હા મારી આંગળી તા શું મારી આંગળી તા શું મશીન માં આવી ગઈ હતી સીતારામ શિવાય રામ રામ મજામાં અમાર બે કાકા દીકરાને ફોટો પાડ દે તો મિત્રો આજ છે ને આજની તારીખમાં શિવાભાઈ ને છે ને અમારા પાડોશમાં એક વડોદરા પરિવારની ઘરે બિનની જાન આવી છે એટલે બે ઠેકાણે રહેવું પડે છે બે ઠેકાણે છે ને હરગડિયા ઉતરા છે એટલે અડધા પણ હું એને આ છે અને બીજા બધા છે શિવાભાઈ ઘેર ઘરના છે ને અડધા અડધા છે કે અડધા આ અડધા ના હું અડધા આ છે નાયું તો આવ્યો જીવાભાઈ મુલાકાત કર્યો પછી આવ્યો એટલે આપણે જીવાભાઈ ના હાજી છે ને પરહાદી છે એટલે આથી પતાવે ને પછી સીધું ના પરહાદી બોલાવવાનું તો કન્ટિન્યુ જ રહેવાનું છે હમણાં 8, 9, 10 હા કાલે 11 તો મિત્રો સોર એવો આપણે છે ને 10 તારીખ ને 11 તારીખ મને કઈ હું છે ને કોઈ તારીખ જોતો જ નથી હું છે ને બ્લોગમાં તારીખ નાખતો તો મિત્રો ફાઇનલ આપણે એના વિવાહ પતાવે અને પુગેગા ઘેર અને ઘેર બધા મહેમાન આવે ને નોહરી આખા બેઠા ને મજા ને હે બોલે ને ઠીકો ઠીક મેરો થયો છે એની મિત્રો તો એક નો આવે મૂરી જમાવટ આવે તો ઓર જમાવટ આવે બેસવાની આ એવી મજા આવે એ થાય કે અમે રાતે મિત્રો બેઠા હોય ને આખું ઘર ભેરા થઈને સવાર કી થઈ ખબર ન પડે ને મિત્રો હસતા ભૂર હરાટીઓ કરે અવાર ભૂર ને કામ માસા બનાવ્યું મૂક્યો કે બનાવવાનું પાકે તો મિત્રો જો બધા ને બધા બેઠા બેહો 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 ના ના બેહો તમે એ કાંઈ સબસ્ક્રાઈબર છે જો આ કરો નીલેશ આ કરો હોટમાં હગા પેલા જો કોઈ ખિસકાઈ ગઈ ગયો સબસ્ક્રાઈબર ને જ ખમાતો કઈ કે આ મારા સબસ્ક્રાઈબર તો મિત્ર મારી માં છે ને ભાગવાનો સા પીવડાવે કે હાલો જટ હવે સા પીને ભાગવા માંડો મામન દેવો મિત્ર છે ને વિમાન ભાગવું કરે ભાગવાનો સા પીવડાવવો પડે સા પીવડાવી પછી રવાના કરીએ વિમાન તો બતાવી આખો દાયરો સા પીએ નિલેશભાઈ કોણ છે એક ભાઈ કે મારો ભાઈ છે મિત્રો જણકો ચાલુ છે તો આખી લઈને આવા ઓગણી
આ બા તમે કાતા કરો ઉઘાડે પૈકી જોઈ મે આવી હા એટલો પ્રેમ કરો તો પછી જો અમાર વાલીમાં એને કોક ખોગે અમણી કાવ કોક કે સપ્રેજ એ હગાઓ એ હગા એ સબસ્ક્રાઇબ ઓલે પેકિંગ હારા મી કે શું જોઈએ હાલો મિત્રો એને કે અમારો જો ઘી અહીંથી સ્પેશિયલ આવે એના કાઈ ઘટે ના હા ઈ નાખ્યા રેડી છે તો તો મિત્રો અટાણે વાગે કે શ્યાર અને એ છે ને આપણે છે ને ધંધે સોટે જઈએ નવા બવા લુગડા ઉતારે નાખીએ ને પછી છે ને ટાણે કામી સોટે જવાય પાછું આપણી પરહાદી છે મહેરી બાપાના પાછું નાહી જવાનું છે કામ બાપા વિવાહ રેડી તો મિત્રો અટાણે વાગ્યા 5:30 અને છે ને આપણે ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો કે છે ને હું ત્યાં કણ મોડો હતો પણ રણજીતભાઈ છે એટલે વહેલા દોવે અમે છે ને ઢારિયામાંથી ભીણોની 3:30 પૂણા શિયારી કાઢીએ એટલે હવા 4:30 જેવું થાય ને તાર આખા ઢોર બારોબાર ફરી જાય પછી 15 મિનિટ ઊભે તો પછી મિત્રો જો એ ખરખ્યું હેજારની બેહે એટલે મણી કેવું થાય ખબર હું અહીં બેઠી હોય ને જોવાને એટલે મણી જીવ ભરે કે ઊભ્યું ન કરાય એ કેવી મસ્તીની બેઠી જોઉં તમને દેખાડા આખી ભીઠું જોવેલું છે આ મોરો બેઠી કઈ બેસવાની કટ છે પગરી ઉતામરી થાય કે રણજીત આવ્યો ને પગરીની અણીઓ દોવે ને પગરીની અણીઓ દો આ કિનિયાને મૂક્યા ને એ ઉતામરી થાય કે કાર આગળ દોવા બેસે જો વાટ જ જોવે જો બે ગાયો બેઠી એનો ટાઈમ જ છે એ 5:30 થાય ને એટલે બેહે એટલે એકદમ હેજારની જાણી કે નીંદર કરતી હોય એવી રીતના બેહે જોય એ આગળ પાછી બધી ઊભી થાય એટલે મળે છે ને સીવી પડે પછી ઊભી કરવાનો હોય કાંઈ પેલી બેઠી જાય પેલી 6 વાગે પછી દોવા બેસીએ કામ મોડું થઈ જાય હેડ કઠોળ દૂધ પીવાનું ચાલુ કરી દીધું તાહરી ભરે ને પીયા લીધી એવો હે ને એવો મારો વારો આપણે વાલીમાં ભરતી હે તાહરી મોર ચડે દૂધથી અમને તો મજા આવે કોદાર લીટર એક કામ સેમ્પલ પીવાય કીધા વગર મિત્રો ફાઇનલ આપણા ઢોરા ખાઈ દોવાઈ ગયા અને મી હે ને લાઇટની કાશીથી જો પાણીની કુંડીઓ ભરવાનું ચાલુ કરી દીધું ને એક બેરલ ભરી લઈએ એટલે બપોરે પાણી થઈ જાય અને સવારે કુંડીને પછી બપોરે ઓછું પીએ પછી અટાણે પીએ તો અટાણે લાઇટ આવી હોય ભરી લઈએ મિત્રો આ સવારે અમારે જાઉં હતું વિવાહમાં અને પીહું પ્યોર આવે ને નીણ નાખવાનું હતું મેં કીધું કે કુંડીઓ હોય તો કેવી મજા ખાલી સવારમાં બાંધે નીણ નાખે ને વીયું જવાનું એની રીતે પાણી પીએ લઈ હાવ ટેન્શન વગરનું કુંડીઓ વીયું હા ફેર્યું મને આ 10 વાગે સવારે કે કુંડીઓ હોય તો બધાને હારી તૈયાર થઈ જઈએ નકર ગામને છેડે હું હે નાખાઈને વાહે હોય ઘર આખાને વાહે એટલે કથાની કુંડીઓ કરાવવા જેવી છે પણ તાણે ત્યાં કંઈ નક્કી ને પણ કુંડીઓ સાંભળે ખરી કુંડીઓ હોય ને તો આપણે કંઈ ઉપાધિની હવે નીણ નાખીને વ્યા જઈએ હાજી આવે ને પાણીની ઉપાધિ નહીં પાણી વગર ઢોર મરે રહી નીણ તો ગમે આવે ને ફેગવે જાય પાણી છોડવાનું બાંધવાનું છે ને બીજા કોઈને મેળ ન આવે એવું થાય તો કુંડી ભરાઈ જાય ને તો પછી પીવરાવા ને ખાણી હવાના કમ્પ્લીટ કરી લીધા ને આ છે શિવાભાઈને પ્રસાદી અમારે કેવો રામાપીરનો પાઠ ને એવું હોય ને પ્રસાદી કે તો મિત્રો કેવું છે જો કાંઈ પ્રોગ્રામ હે કીર્તન કે ભજન કે એ તો આપણે વ્લોગ બનાવીશું ને આ વ્લોગ આપણે આ એન્ડ કરી નાખ્યું અને જો આપણા વ્લોગની અંદર કોઈ નવા હોય ને આપણો વ્લોગ જો તમને કોઈ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નાની કોમેન્ટ કરી દીજો દિવાળી ખાણ ખાઈ લીધું હાલો દિવાળીને એક પાણી કરવાની બાકી છે ને મેનાને આપણે ખાણી સવારના કમ્પ્લીટ આપણે બોલી
નગરીએ તોફાનમાં મારી કોયું હયું નો મળી હવે બાપુ ફોન છે તો કીધો કે જો આઈ નાગબાઈ ને મારી એક વાર તો યાદ તેરી અરજી સુનીને જય ગઢિયા વાળી જય નાગબાઈ મોણિયા વાળી મારી માં મને યાદ આવી ગયું જ્યારે આપણ બેરો બોલે માતાની ભગવતી વિશે તો કેવી રીતે ફેસબુક મૂકી દેજો ભાઈ ઉતારે ને ફેસબુક માં બધામાં આવું દુનિયામાં માં ભગવતી વિશે પાકિસ્તાન માં મોકલવું આવતી ખોડલ તુરે ખમકારી તો મિત્રો ટાણે વાગ્યા રાતના 1:30 અને હે ને આપણી જીવાભાઈની ઘેરથી લગન પ્રસંગ બધુંય પૂરું કરે ને ટાણે ફૂગીવા ઘેર આ છેલ્લી પરહાદી હતી ટાણે કીર્તન હતા ઘડી કીર્તન વગાડ્યા
ઘડીક રામધૂન કરી અને અટાણે હે ને જો મિત્રો ઘેર પીડ્યા લુગડા બુગડા બદલાવીને સૂઈ જઈએ અને હુએ ને સવારી આજ કેવો જો આવ્યો ને ડેલો હરદાપો હે તો હાલો મિત્રો છે ને વિડીયો અપલોડ કરે ને હુએ જઈએ મળ્યા કાલે નવા બ્લોગની અંદર